આપણે વાત કરતા હતા કે એક કોષી જીવ કોને કહેવાય, તો એના ઉદાહરણો આપણે જોયા. એક કોષી જીવ તરીકે આપણે જોયા ઉદાહરણો તો અમીબા, પેરામીશિયમ, બેક્ટેરિયા, યીસ્ટ અને ક્લેમિડોમોનાસ. આ બધા કેવા છે તો કે જેની શરીર રચના ફક્ત એક કોષી છે, બરાબર. એટલે આપણે એને એક કોષી જીવ તરીકે ઓળખીએ છીએ. બહુકોષી સજીવ કેવા હોય, તો બહુકોષી સજીવ છે એની વાત કરીએ તો બહુકોષી સજીવ યુગ્મન જ બનાવે છે. એટલે શું કે બે કોષો એકબીજા સાથે જોડાય છે અને પોતે કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા એક સાથે એક કરતા વધારે કોષો જોડાય અને પેશી રચના, અંગ રચના અને શરીર રચના આવું તૈયાર કરતા હોય છે. એટલે આ જે વાત છે એ યુગ્મનજની વાત છે, આપણે એવું કહી શકીએ, બરાબર છે. અહીંયા યુગ્મનજ થી કોષ રચના તૈયાર થતી હોય તો બહુકોષી સજીવ અને એક કોષી સજીવ એ બેમાં મેઇન વાત એ આવે કે કોષ રચના શું છે. કોષ એટલે શું ત્યાંથી આપણે વાત ચાલુ કરીએ, બરાબર. હમણાં આપણે એવું જાણ્યું કે એક કોષી અને બહુકોષી એવી રીતે બે પ્રકારની સજીવ રચના છે જે જોવા મળે છે. હવે આપણે વાત ચાલુ કરીએ કોષ એટલે શું, બરાબર છે. તો કે સૌથી પહેલા કોષ માટેની જો આપણે વાત કરવી તો એક કોષી સજીવ છે એ પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે. એટલે તો કે એક કોષી સજીવ છે એને કોઈ બીજા કોષ સાથે કમ્પલસરી રહેવું જરૂરી નથી અથવા તો એના આધારિત કામ કરતા નથી, પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બીજી વાત તો કે જીવનના બધા જ કાર્ય કરવા માટે એટલે પોતાના જીવન જીવવા માટે જે કઈ કાર્યની જરૂર પડે એ બધા જ કાર્ય પૂરા કરવા માટે એ એક કોષ એ પોતે સક્ષમ છે, કેપેબલ છે. એટલે કે પોતે પોતાના બધા જ કાર્ય છે એ પૂરા કરી શકે છે. અહીંયા કોષની સંપૂર્ણ રચના જો ન હોય તો આપણે એવું કહી શકીએ કે કોષની સંપૂર્ણ રચના વગર એટલે કે પરફેક્ટ કોષની ડિઝાઇન વગર કોઈ પણ પ્રકાર સ્વતંત્ર જીવન છે એ શક્ય નથી. એનો અર્થ કે કોઈ પણ સજીવ પોતાના કોષ રચના વગર, સંપૂર્ણ વિકસિત કોષ રચના વગર જીવન જીવવું શક્ય નથી. આ કારણોસર આપણે એવું કહી શકીએ કે કોષ છે એ સજીવ માટે એની વ્યાખ્યા આપવી તો બધા જ સજીવોમાં કોષ એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ શું છે તો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો સજીવ છે કોષનો બનેલો છે એ વાત ખબર કેવી રીતે પડી અથવા તો એ વાત કેવી રીતે આગળ વધી કે સજીવ છે એ કોષનો બનેલો છે. તો સૌથી પહેલા બધાને આ પ્રકારનો સવાલ હતો કે ભાઈ સજીવ છે એ શેનો બન્યો. આપણે એમ કહીએ કે ભાઈ દાખલા તરીકે કોઈ દિવાલ છે તો એ શેની બની હોય તો એ આપણને ખબર હોય કે ભાઈ દિવાલ છે ઈંટની બનેલી છે. તો એવી રીતે બધાને સવાલ થતો હતો કે જીવ શેનો બનેલો હશે. તો આ સવાલનો જવાબ વિજ્ઞાન જ્યારે વિકસિત થવાની શરૂઆત થઈ એટલે કે 19મી સદીમાં જ્યારે વિજ્ઞાનની અંદર બહુ બધા સંશોધનો થતા હતા ત્યારે એ સમયની વાત છે. તો કે એવા સમયે એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે એન્ટોની વાન લ્યુવેનહોક.
આ સાયન્ટિસ્ટનું નામ છે આખું એન્ટોની વાન લ્યુવેનહોક. આને સૌથી પહેલું માઇક્રોસ્કોપ બન્યું એન્ટોની વાન લ્યુવેનહોક. એટલે કે સૂક્ષ્મ વસ્તુઓને જોવા માટેનું યંત્ર, એટલે આપણે એને ગુજરાતીમાં શું કહીએ છીએ, સૂક્ષ્મ દર્શક યંત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ વ્યક્તિએ સૌથી પહેલું માઇક્રોસ્કોપ છે એ તૈયાર કર્યું એન્ટોની વાન લ્યુવેનહોકે. અને ત્યાર પછી માઇક્રોસ્કોપ બની ગયું એટલે જે વસ્તુ અત્યાર સુધી નરી આંખે નહોતી દેખાતી એવી વસ્તુ પણ જોવાનું શક્ય બન્યું. એટલે બીજો વૈજ્ઞાનિક, એનું નામ છે રોબર્ટ બ્રાઉન. એને કોષ કેન્દ્ર ગોત્યું, પણ આમાં વચ્ચે બીજા બે વૈજ્ઞાનિકની વાત છે એ કપાઈ ગઈ છે. એટલે કે આપણી બુકની અંદર એની ડિટેલ આપી નથી. એ વાતને આપણે જોઈ લઈએ. રોબર્ટ હુક, ઓલો રોબર્ટ બ્રાઉન હતો, આ નામ યાદ રાખજો. રોબર્ટ હુક નામનો સાયન્ટિસ્ટ, એને ઓર્ક એટલે રબરનું ઝાડ કહેવાય, ઓર્ક નામનું વૃક્ષ છે, એની છાલનો સૌથી પહેલો અભ્યાસ કર્યો. અને ઓર્કની છાલમાં એમને સૌથી પહેલા કોષ જોયો હતો. સૌથી પહેલો કોષ રચના આપનાર વ્યક્તિ રોબર્ટ હુક હતું. અને અહીંયા તમે જે ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા છો એ સમયે બનાવેલું એન્ટોની વાન લ્યુવેનહોકનું માઇક્રોસ્કોપ છે. એન્ટોની વાન લ્યુવેનહોકે આવી માઇક્રોસ્કોપની રચના તૈયાર કરી અને રોબર્ટ હુકે એમાં ઓર્કની છાલ સૌથી પહેલો કોષ જોયો. બરાબર. ત્યાર પછી લગભગ 100 વર્ષ પછી, અંદાજે 100 કરતા વધારે વર્ષ પછી રોબર્ટ બ્રાઉન આવ્યું. અને રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્ર જોયું. જ્યારે રોબર્ટ હુકની આપણે વાત કરીએ તો એને કોષ દેખાણો માઇક્રોસ્કોપમાં એ કેવા પ્રકારનો દેખાણો એ આપણે જોઈ લઈએ. એને માઇક્રોસ્કોપની અંદર કેવી રચના દેખાણી, તો માઇક્રોસ્કોપમાં આપણે કોઈ પણ વસ્તુ જોઈએ તો રાઉન્ડ શેપમાં દેખાય. માઇક્રોસ્કોપમાં જોઈએ એમાં એના કોષ કેવા દેખાય. એને કોષનો આ પ્રકારની બોક્સ જેવી પેટર્ન દેખાય. અલગ અલગ કોષ દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ છીએ. તો એને આ પ્રકારની કોષ રચના છે એ દેખાણી. પણ એની અંદર સ્ટ્રક્ચર તરીકે એકચ્યુઅલ તમારે જોવું તો એને કેવા પ્રકારનું દેખાણું.
એને સૌથી પહેલા આ પ્રકારના કોષ રચના દેખાડી. આ ઓરિજિનલ એ સમયે લેવામાં આવેલી ઇમેજ, બરાબર. જો આ પ્રકારની એને સેલ રચના દેખાડી. એટલે એન્ટોની વાન લ્યુવેનહોકે સૌથી પહેલો જીવંત કોષ નિહાળ્યો એનું કારણ હતું કે એને માઇક્રોસ્કોપ એને ગોત્યું. પણ કોષ શબ્દ કોણે આપ્યો હતો? તો કે રોબર્ટ હુકે. અને કોષ કેન્દ્રની વાત કોણે કરી? તો કે રોબર્ટ બ્રાઉને. ત્યાર પછી તો માઇક્રોસ્કોપમાં ઘણા બધા સુધારા થયા અને એ સિમ્પલ એટલે કે સરળ સૂક્ષ્મદર્શક યંત્ર હતું, એમાંથી કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ તૈયાર છે, બરાબર, જેને આપણે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ તરીકે ઓળખીએ. અને એ સિવાય લેટેસ્ટમાં લેટેસ્ટ માઇક્રોસ્કોપ જે બન્યું એને કહેવાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો આ લેવલના સંશોધનો કોષને લઈને અને ચાલુ થયા. પણ આ સમય બહુ નજીકનો નહોતો, ટૂંકા ગાળામાં નહોતો. આ બધી ઘટના બનવા માટે લગભગ 100 વર્ષ જેટલો સમય છે એ પસાર થયો હતો, અથવા તો 100 વર્ષ જેટલો સમય છે એ લાગ્યો. ત્યારે જઈને કોઈ પણ સજીવ છે કોષનો બનેલો છે એવી ખબર પડી. અને કોઈ પણ સજીવ છે એની અંદર કોષ એકબીજા સાથે ક્લોઝ પેક પેટર્નથી ગોઠવાયેલા છે. જેમ ઈંટ એકબીજા સાથે જોડાયેલી હોય એવી રીતથી કોષો છે એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને કોષની વચ્ચે એક ટપકા જેવી રચના દેખાણી, જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે, બરાબર. જેમ કે તમે અહીંયા જુઓ તો આપણે ડુંગળીનો કોષ બધાએ જોયો હશે, બરાબર. ઓનિયન સેલ સ્ટ્રક્ચર બધાએ જોયું હશે. તો આ પ્રકારની સ્ટ્રક્ચર ડિઝાઇન દેખાડી. અહીંયા જે તમને ટપકા જેવી રચના દેખાય છે એ અહીંયા તમે જોવો જોઈએ તો કે દરેક કોષ છે એમાં આ વચ્ચે આવું જે ટપકું દેખાય છે, આ ટપકાને નામ શું આપવામાં આવ્યું? કોષની વચ્ચે જે ટપકું છે ને કોષ કેન્દ્ર કહેવામાં આવ્યું, બરાબર છે. અને દરેક કોષ જો એકબીજા સાથે એકદમ થીક વોલથી, પરફેક્ટ દિવાલથી આમ એકબીજા સાથે ક્લોઝ પેક રીતે જોડાયેલો છે. એકબીજા સાથે જોડાયેલી કોષ રચના અહીંયા તમે જોઈ શકો છો. આવી જ રચના એને ઓર્કની છાલમાં સૌથી પહેલા દેખાણી હતી. એટલે બે માટે નામ આપનાર સાયન્ટિસ્ટ અલગ અલગ. કોષ શબ્દ પ્રયોગ કોણે કર્યો હતો? તો કે રોબર્ટ હુકે. અને કોષ કેન્દ્ર શબ્દ પ્રયોગ કોણે કર્યો હતો? તો કે રોબર્ટ બ્રાઉન. ક્લિયર? ચલો પહેલા અહીંયા સુધીની વાત સમજાણી. આગળ વધીએ આપણે. તો કોષોને લઈને આટલા બધા રિસર્ચ થતા હતા એટલે દુનિયાના ઘણા બધા દેશોમાં અલગ અલગ સાયન્ટિસ્ટે કોષને લઈને રિસર્ચ કરવાનું ચાલુ કર્યું, જેમાં કોષોને લઈને ઘણી બધી વાદ વિવાદ વાળી થિયરીઓ છે એ રજૂ થઈ. એટલે તે એને કોષવાદ તરીકે ઓળખવામાં આવે છે. જે થિયરી માં અલગ અલગ મંતવ્ય પડતા હોય એવી થિયરી હંમેશા વાદ તરીકે, થિયરી તરીકે ઓળખવામાં આવે. એને કોઈ રિસર્ચ ન કહી શકાય જેમાં મંતવ્ય જુદા પડતા હોય. તો એવા કોન્સેપ્ટ ઉપર કોષવાદ થિયરી શું કહે છે આપણે જોઈએ
1838 બરાબર એક જર્મનીનો સાયન્ટિસ્ટ જે પોતે વનસ્પતિ શાસ્ત્રી હતો એટલે કે બોટનિસ્ટ હતો, વનસ્પતિ પર રિસર્ચ કરતો હતો. જે સાયન્ટિસ્ટનું નામ હતું મેથિયસ સ્લીડર. એને શું કર્યું તો કે ઘણી બધી વનસ્પતિ ઉપર અભ્યાસ કર્યો, રિસર્ચ કર્યું અને કોષોના સેમ્પલ છે એને કલેક્ટ કર્યું અને એના આધારે એને એક વાક્ય કીધું કોષો માટે તો કે વનસ્પતિ છે એ વિવિધ કોષોની બનેલી છે. પેલું વાક્ય એનો અર્થ કે તમામ કોષ એક સરખા કોઈ દિવસ હોતા નથી. આપણા જેમ મગજના કોષ છે અને હૃદયના કોષ છે એ અલગ હોય છે, એવી રીતે વનસ્પતિમાં પણ કોષ રચના છે એ અલગ હોઈ શકે છે અથવા તો અલગ જોવા મળે છે. આવા અલગ અલગ કોષો ના જે ગ્રુપ બને એનાથી કોષો ભેગા થવાથી પેશીનું સર્જન થાય છે. આ એનું બીજું વાક્ય. એટલે તમારે આટલી વાત યાદ રાખવાની. તો કોષવાદમાં કયા સાયન્ટિસ્ટે શું કીધું તો કે કોષવાદમાં સાયન્ટિસ્ટ નંબર 1 અત્યારે આપણે પહેલાની વાત કરીએ છીએ. સાયન્ટિસ્ટ નંબર 1 કોણ તો કે 1838 જર્મનીનો વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્લીડર. એને શું વાત કરી કે વનસ્પતિ વિવિધ કોષની બનેલી છે અને આવા કોષો ભેગા મળી અને પેશી રચના કરે છે. બરાબર. હવે સાયન્ટિસ્ટ નંબર 2 સેકન્ડ નંબરનો સાયન્ટિસ્ટ. આ સાયન્ટિસ્ટ તો કે બ્રિટિશનો હતો. ઓલો ક્યાંનો હતો? જર્મનીનો. આ સાયન્ટિસ્ટ ક્યાંનો છે? બ્રિટિશ. પોતે શું હતો? ઓલો વનસ્પતિ શાસ્ત્રી હતો. આ કેવો હતો? પ્રાણી શાસ્ત્રી. એનું નામ શું હતું તો કે સાયન્ટિસ્ટનું નામ છે થિયોડોર સ્વોન. બરાબર. અને કઈ સાલમાં એને રિસર્ચની વાત કરી તો 1839. ઓલા 38 એટલે એક વર્ષનો આગળ પાછળનો સમય હતો. એને શું સ્ટેટમેન્ટ આપ્યું તો કે જુદા જુદા પ્રાણીઓના કોષોનો અભ્યાસ કર્યો તો એવી ખબર પડી કે કોષની બહાર એક પાતળું આવરણ આવેલું હોય છે, જેને કોઈ પણ કોષ હોય એની ફરતે એક પાતળું આવરણ આવેલું હોય છે. આ જે પાતળું આવરણ છે એને એનું નામ આપ્યું. આ પાતળા આવરણ એને શું કીધું? કોષ રસ પટલ તરીકે. તો થિયોડોર સ્વાને વનસ્પતિ પેશીનો અભ્યાસ કર્યો તો એને કીધું કે ભાઈ વનસ્પતિ કોષ હતો એમાં તો પાતળું આવરણ ની બહાર તો એક મોટી દિવાલ હતી. એને એમ કીધું વનસ્પતિ કોષ દિવાલ ધરાવે છે. અને માથિસ સ્લીડરને શું કીધું તો કે પ્રાણી કોષની ફરતે પાતળું આવરણ હતું. એને એમ કીધું કે પ્રાણી કોષ જે છે એ વનસ્પતિ કોષ કરતા જુદો છે. એટલે કે એની ફરતે તો કોષ રસ પટલ છે ને વનસ્પતિ કોષમાં તો કોષ દિવાલ છે. અહીંયા વનસ્પતિ હોય કે પ્રાણી બે બન્યા છે ને તો કે બે બન્યા છે વનસ્પતિ હોય કે પ્રાણી હોય બેયના અભ્યાસથી એક વાત કોમન આવી કે બંને વસ્તુ બની છે કોષ અથવા કોષના નિપજ